નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના વડાવળ ગામે અજાણ્યા ચોરો દ્વારા બે મંદિરોમાં ઘૂસીને ₹4.89 લાખની ચોરી કરવાની ઘટના સામે આવી છે. ગામમાં આવેલી કુળદેવી જોત માતાજીના તથા ગોગા મહારાજના મંદિરમાંથી રોકડ તેમજ સોના ચાંદીના કિંમતી ચડાવવાની વસ્તુઓની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી વિગતો મુજબ સમગ્ર ગામની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સમાન ગોગા મહારાજના મંદિર થયેલ ચોરી અનુસંધાને પોલીસ મથકે ફરિયાદી ઈશ્વરભાઈ લાલાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ 11 ડિસેમ્બરની સાંજે પૂજારી ભુરાભાઈ ભીખાભાઈ મંદિરમાં પૂજા કરીને દરવાજે લોક કરી ઘરે ગયા હતા અને 12 ડિસેમ્બરની શુક્રવારની વહેલી સવારે તેઓ મંદિરે દીવાબત્તી કરવા ગયા ત્યારે જોત માતાજીના મંદિર અને ગોગા મહારાજના મંદિરની તપાસ કરતા ચોરીની આશંકા થતા તુરંત જ ફરિયાદી ઈશ્વરભાઈ લાલાભાઈને જાણ કરતા ગામમાંથી તેઓએ સહિત અન્ય લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જોત માતાજીની દાનપેટી તૂટેલી પડેલી હાલતમાં હતી અને અંદર રાખેલી અંદાજે 21,000ની રકમ ગાયબ હતી. આ ઉપરાંત ગોગા મહારાજના મંદિરમાં તપાસ કરતા બંને દાનપેટી પણ ગાયબ થવા પામી હતી. તેમજ ગોગા મહારાજ પર ચડાવેલી સોનાનો 3 તોલાનો હાર, સોનાની ડોડી, દોરો, ચાંદીના 2 છત્તર, ચાંદીનું બળદ ગાડું, ચાંદીની ગાય અને 1.5 કિલો જેટલી વજનની 10 જેટલી મૂર્તિઓ, ચાંદીની મૂર્તિઓ પણ મળીને આશરે કુલ ₹4.38 લાખની કિંમતનો સામાન ચોરી થયેલો જણાયો હતો. જ્યારે તપાસ કરતા નજીકના બાવળની જાળીમાંથી 2 દાનપેટીઓ તૂટેલી હાલતમાં મળતા ચોરો માલ લઈ ભાગ્યા હોવાની પુષ્ટિ થઈ હતી અને બંને તિજોરીમાંથી અંદાજિત રકમ ₹51,000ની રોકડ અને ₹4.38 લાખની સોના ચાંદીની વસ્તુઓ મળીને કુલ ₹4.89 લાખનો મુદ્દામાં કોઈ અજાણ્યા ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. તેને લઈને ડોગ સ્ક્વોડ, FSL અને LCB દોડી આવી તપાસ હાથ ધરી હતી. ભીલડી પોલીસ સ્ટેશનને ચોરીની ફરિયાદ લઈને વધુ તપાસ ડીસા રૂરલ પોલીસને સોંપવામાં આવી છે.